હું પટેલ મહેન્દ્રકુમાર કાંતિલાલ સુરેન્દ્રનગર રહું છું. સંજયભાઈ પટેલ જેઓ મહેસાણાના વતની છે, સુરતમાં શિક્ષક તરીકે આચાર્ય તરીકે નોકરી કરે છે સરકારી. એમને મેં માર્ચ મહિનામાં 97 લાખનો એક આરટીજીએસ કરી સ્વરાય એન્ટરપ્રાઇઝના નામથી એમને મેં પેમેન્ટ આપેલું. મને સોનાની આ બધી એમને વાત કરેલી, બુલિયનની આ બધી, અને મને કે તમને હું જૂન મહિનામાં પૈસા પાછા આપી દઈશ મહેન્દ્રભાઈ. મને એને ચેક આપેલો, ચેક પણ બીજી બેંકનો હતો. તો જ્યારે મેં 6/9/2024 એને મને જે ચેક આપ્યા હતા એ જોગમાઈ એન્ટરપ્રાઇઝ નામના હતા. એ ચેક મેં ખાતામાં નાખ્યો હતો, એ ચેક રિટર્ન થયો છે. આ સંજય પટેલ એ ખરેખર બહુ ફ્રોડ છે. ગવર્મેન્ટ નોકરી કરતો હોવા છતાં પણ જો આ પ્રકારનું એનો વર્તન હોય, આ પ્રકારનો એનો વ્યવહાર હોય અને લોકોના પૈસા ડૂબાડવાની જેની નીતિ છે, તો મારા પૈસા પણ 97 લાખ રૂપિયા મારો ચેક રિટર્ન થયો છે. મેં કોર્ટમાં કેસ પણ દાખલ કરી દીધો છે. તો ખરેખર આવા વ્યક્તિએથી તમામ લોકોએ ચેતવાની જરૂર છે અને કોર્ટ દ્વારા મને પણ મારું પેમેન્ટ પાછું મળી જાય એવી હું માન્ય કોર્ટને પણ વિનંતી કરું છું કે આવા વ્યક્તિને તમે આકરામાં સજા કરો. આ તો એક દેશનું કલંક છે, ગુજરાતનું કલંક છે. એક શિક્ષક તરીકે જો આવા પ્રકારનો વ્યવહાર કરતો હોય તો અયોગ્ય છે. તો પત્રકાર મિત્રો, સરકારને તમામને મારી નમ્ર વિનંતી છે કે આવા વ્યક્તિને કડકમાં કડક સજા થવી જોઈએ. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ.